રામ જો એ મારા પેટને જો હવે ભગવાનનું નામ એ મારા આપેલા ઉજેલી બાજેલી મારી આમી બેઠી હતી મારા બાપ ને લઈને વઈ ગયો મારા આપાને જમા હું થયું તું? એ મા બાપ ને મારું હું જવાબ દેવો મારા બા હું થયું તું? હું કનેક્ટ તડી ગઈ મારા આપેલા હું થયું તું માજી? હું થયું તું? જમા બાપુ મારે આમી આયા મારો દીકરો બેઠો તો અમે આ દીકરી આઈ બેઠા બેઠા સીધી ઘરમાં બેઠા હતા? આઈ વારી માંથી લઈને વઈ ગયો મારો બાપ આયા આમી રસોડામાંથી અમે આવતા હતા અહીંથી પાડેથી સડે હવે સીધી અહીં બેઠી મારી પાસે સીધી આમની ડોકી તોપી લીધી મારા પિલ્લાની મારી દીકરીની ગાજ છે મારો બાપ મારું માણસ થોડું આવે મારો બાપ ભવે એનું એવું લખાડેલું છે દીપડાને મોઢું થઈ ગયું એના મોઢામાં મારા બાપ ને લઈને વઈ ગયા કાંઈ જબા ફરકાવો દેવુબેન અચ્છા દેવુબેન, એ દિવસે કેટલા વાગ્યા હતા? તમે ક્યાં હતા? હું અહીંથી ના લઈ આવું ને અહીંથી ના લઈ આવે અચ્છા, આ તમારું રસોડું છે એમ ને? હા તમે રસોડામાં હતા? એ રસોડામાંથી આલી હું અહીંથી ના લી રસોડામાંથી મારી એટલી પગીથી આવી અહીંયા પૂગી હું અહીંયા પૂગી અચ્છા, તમે બાજુમાં જ હતા? હા અહીંયા જતા હતા આમથી તળપ મારીને આ ડોકી થોપી લીધી સીધી ડોકી પકડીને લઈને જોયો ગયો કઈ બાજુ ભાગ્યો હતો? પછી આમની દોડવા માંડ્યો તો હું વાહે ગઈ તે ઈ આ ઓલા આંબા સુધી હું ગઈ પછી મને દેખાણો જ નહીં પછી ઈ ઓલા લીમડામાં ક્યાંક નાખી ભાગવા માંડ્યો માણા નકરા આવી ગયા તે કોઈ ઘરમાં પુરુષો નતા? નહીં અમે આ દીકરી બે જ હતા પેલા દિવસો કોઈ ત્યાં આવ્યો તો એવું? કોઈ જે નહીં આ 7-8 વર્ષ રહ્યા તે આમ માલ કાંઈ નહોતું અમારું અહીંયા 4 વર્ષની બાળકી છે જે તેના ફળિયાની અંદર રમતી હતી. ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢડા શહેર છે અને આ તાલુકાનું કોદિયા ગામ છે જે ગીર વિસ્તારની નજીક છે. અહીંયા પર એક 4 વર્ષની દીકરી છે જે ગત સાંજના સમયે એ પોતાના આ સમયે એક દીપડો આવે છે અને આ દીકરીને લઈને ત્યાંથી ભાગે છે. આ દીકરીનો પિતા છે તે તેનો પીછો કરે છે પરંતુ ત્યાં સુધીમાં દીપડો છે તે જતો રહે છે તેવું ત્યાંના લોકોનું કહેવું. શોધખોળ હાથ ધરવામાં આવે છે અને થોડી વારમાં જ આ દીકરીનો મૃતદેહ છે તે ત્યાંથી મળી આવે છે. ત્યારબાદ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો છે. આ દીકરીની ડેડ બોડીને પીએમમાં ખસેડવામાં આવે છે અને દીપડાને પકડવાની કવાયત શરૂ કરવામાં આવે છે. બીજી તરફ લોકોમાં રોષ પણ ભભૂક્યો હોય છે આ આદમખોર બનેલા દીપડાને લઈને, જેના કારણે વન વિભાગ દ્વારા અહીંયા પર રેસ્ક્યુ હાથ ધરવામાં આવે છે. ત્યાં પાંજરા રાખવામાં આવે છે અને એ દીપડો છે તે અત્યારે પકડાઈ ચૂક્યો છે. ખુશ થવાની જરૂર એટલે નથી કે એક 4 વર્ષની બાળકી ફરી એક વખત આ હિંસક પ્રાણીનો ભોગ બની છે. અહીંયા પર વારંવાર આવી ઘટનાઓ છે તે સતત બનતી રહે છે, જેને લઈને અમે પણ અવાજ ઉઠાવીએ છીએ. અહીંયાના ગામ લોકો છે તે પણ રોષમાં હોય છે, પરંતુ સવાલો ત્યાં આવીને અટકે છે કે આ તમામ મુદ્દે આપણે આ હિંસક પ્રાણીઓને માનવ વસાહતોમાં આવતા રોકી નથી શકતા. આપણે એ નિર્દોષ લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે અને સરકાર પણ. કહેવાનો મતલબ એ છે કે ગાંધીનગર કે દિલ્હીની અંદર તમારા બાળકો સુરક્ષિત હશે, પરંતુ અહીંયા પર જે ખેડૂતો વાડી વિસ્તારોમાં રહે છે એ ખેડૂતોના બાળકો અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગમે તે સમયે ગમે તે જગ્યાએ અહીંયા પર આ હિંસક પ્રાણીઓ ઘૂસે છે અને ઘૂસ્યા બાદ આવા બાળકોને ફાડી ખાય છે. આપનો પરિચય? મારું નામ રઘુભાઈ કાનાભાઈ ભરવાડ, ગામ કોદિયા. રઘુભાઈ, દીકરી હતી એ આપને શું થતી હતી? મામાના દીકરાની દીકરી હતી. શું થયું હતું રઘુભાઈ? દિવસે કેટલા વાગ્યા હતા? રાતના 8 થી 8:30 વાગ્યાનો સમય હતો જમવાનો, ત્યારે આ બનાવ બનેલો છે. મતલબ એ સમયે છોકરી ક્યાં હતી, દીપડો ક્યાં હતો, શું થયું હતું? હવે દીપડો તો આમથી આવ્યો છે ને દીકરી ઓસરીમાં જમવાનો ટાઈમ હતો એટલે રમતી હતી ઓસરીમાં અંદર. પેક મકાને પેક છે. આવી ને બૈરા ઘરે હતા ને ભાઈ હતા પણ એ દૂધ દેવા ગામમાં ગયા હતા.
લઈને આવીને તરત દીપડો નીકળી ગયો એટલે બાઈએ થોડીક રાઈડ પાડી એટલે ગામના આડોય પાડોય બધા ભેગા થઈ ગયા તો એ દીપડો તો લઈને વીયો ગયો પછી એની પાછળ ગયા એટલે ગામ લોકો ભેગા થયા એટલે દીપડો મૂકીને વીયો ગયો થોડુંક આગળ લઈ પછી જીવ હતો હે નહીં જે જીવ તો ત્યારે હતો જ નહીં છોકરી ત્યારે જ ફેલ થઈ ગઈ જાનવરોની તો તકલીફ બહુ છે હા કોદિયા ગામની આસપાસમાં મારા અંદાજ પ્રમાણે 14 થી 15 દીપડા તો કાયમી માટે રહી છે અત્યારે અહીંયા પિંજરા રાખ્યા છે હવે હા પિંજરા રાખ્યા છે 2 થી આવ્યા છે સાંજે કાલ ગઈ રાતે આવ્યા હતા ને અહીંથી કોદિયા થી દોડ નો રસ્તો છે ને 3 કિલોમીટર 2 જાનવર તો એવા ખતરનાક છે અટાણે કે કાયમી 2 વ્હીલર વાળા રાતે બકાલું લઈને જાય છે કોઈ મોડે રાતે વેપારી આવે છે ત્યારે એને હરનૂર કવરાવે છે કાયમી માટે એટલે આમાં જંગલ ખાતું થોડુંક ધ્યાન દેવું પડે કે જે કવરાવતા પ્રાણી છે એને તાત્કાલિક ગમે ત્યાં મૂકી આવવા જોઈએ એટલે બીજા માણસને કોઈને હાનિ કરે નહીં